માતાજી મિત્રો, પહેલી વાર જણાવવાનું કે આજે ઘણા ટાઈમ પછી બોલવાનો મોકો મળ્યો છે, તો જણાવવાનું કે ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી બહુ જલ્દી આવી ગઈ છે। તો પહેલાં તો જે બી ગુજરાતની અંદર સરપંચ સભ્યમાં ઊભા રહેલાને ખૂબ ખૂબ અભિનંદન। સાથે એ બી જણાવવાનું કે સરપંચ સભ્યમાં જીત હાર તો થવાની જ છે। મનમાં કોઈ વેરઝેર ન રાખતા, જીત થાય તો જીત સ્વીકારજો, હાર થાય તો હાર સ્વીકારજો, કોઈ પણ ઝઘડા ના કરતા, એવી આપ સૌને મારા તરફથી રિક્વેસ્ટ છે। સાથે નાના માણસને પણ ધાક ધમકી ના કરતા કે નોકરીમાંથી કઢાવી નાખશું, કે આનો માણસ છે, આ આનો માણસ છે, કે આ આના ભેગો ફરતો હતો, કે આ આના ભેગો ફરતો હતો, એ પણ સરપંચ સાહેબને તો કહેવું પડે। વિચારવા જેવી તો વસ્તુ છે। સાથે સભ્યોને પણ આ વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે જીત્યા પછી કોઈએ અપસ્વરો સાથે ફરતા હોય તો જેવી વાત ના કરે કે આ તો આનો માણસ છે, આપણને નોકરી ઉપર લગાડી દેશે, કે આ આપણને નોકરીમાં હેલ્પ કરશે, અથવા નોકરી કરતો હોય તો તેને નોકરી ઉપરથી કઢાવવાનું પણ ન કરતા। આમાં મરો તો ગરીબ માણસનો જ છે, કોઈનો નથી। તો એ પણ તમે ધ્યાન રાખજો। તમને જનતા, ગામની પબ્લિક તમને સરપંચ સભ્યમાં જીતાડશે, તમને ગામના કામ કરવા, વિકાસ કરવા માટે જીતાડશે, ના કે કોઈને નોકરીમાંથી કઢાવવા કે ધાક ધમકી કરવા માટે નહીં જીતાડે। એ પણ વસ્તુનું તમે ધ્યાન રાખજો। આશા રાખું છું કે આ વાત મારી ખોટી લાગશે, પણ કડવી છે, પણ સાચી લાગશે, અને સારી કામગીરી કરો એવી અમે આશા રાખીએ છીએ। તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો વધુમાં વધુ લોકોને શેર કરજો, અને સાથે સાથે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, આમાં બધી મેં જેમ વાત કરી એમ હાર ને જીત તો થવાની જ છે। ચૂંટણી પતે એટલે બધા લોકોને ભૂલી જવું જોઈએ, કેમ કે આપણે સૌ એક જ ગામના છીએ અને એક જ ગામમાં રહેવાનું હોય। જેવી ચૂંટણી પતે એટલે દરેક વ્યક્તિએ બધી વસ્તુ આ જે કાંઈ હોય એ બધું ભૂલી જવું જોઈએ, વેરઝેર ના કરતા। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।